સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગર શહેરના મોટા શીતળા માતાજી મંદિર નજીક એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટના અંગે પોલીસે જાણ મેળવીને કાફલો મોકલી અને તપાસ શરૂ કરી છે। હાલ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને ત્યારે આપણે વાત કરીએ તો સમગ્ર ઘટના અંગે સાચો કારણ પીએમ રિપોર્ટ પછી જ મળી શકાય તેવું છે। મળતી માહિતી મુજબ મૃતક યોગેન્દ્રભાઈ યાદવ ઉત્તર પ્રદેશના ફતેપુર ગામના રહેવાસી હતા અને શહેરમાં લાદી ઘસવાનું મજૂરી કામ કરતા હતા। ત્યારે સિટી ડીવાયએસપી અને ઘોઘા રોડ પોલીસ મથકના અધિકારીઓ સ્થળ પર પહોંચી અને ઘટના અંગે તપાસ કરી રહ્યા છે। क्या बनाव बना है? इसमें सुबह में छुट्टी में थे, गए थे उनके रूम पे, दूसरे रूम पे जाके वहाँ इनको दारू पिलाया, दारू पिला के इनको मारा डंडा से। किसने मारा है? वो एक गांव का मेरे लड़का है, वही मारा है, फालतू नाम है। कब ये घटना हुई? ये वही लमसम 3-4 बजे हुई है। अभी क्या हुआ? उसकी क्या हुआ? रतन बोलो बोलो